સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું જ્યારે બુંગલ ફૂંકાઈ ચૂક્યું છે ત્યારે ગામના ચોરે એક જ ચર્ચા છે, કોનું છે પલડું ભારે. સત્તાધારી પક્ષ પોતાના વિકાસના કામોને લઈને જ્યારે મેદાને છે ત્યારે વિપક્ષ સ્થાનિક મુદ્દાઓને લઈને છે. ત્યારે સ્થાનિક જોડે ચર્ચા કરીએ કે સ્થાનિકનું શું કહેવું છે. શું કહેશો ચૂંટણી આ વખતે કેવું રહેશે ચૂંટણીમાં? ચૂંટણીનો માહોલ તો સારો છે. આ વખતે હું આપને જે ફોટા બતાવું છું એ ફોટામાંથી આપને આ ભાઈને ઓળખો છો? એ ભાઈને હું નથી ઓળખતો. પછી આ ભાઈને? હા, એને ઓળખું છું. શું નામ છે એમનું નામ ધીરુભાઈ છે. અને કેમાંથી ફોર્મ ભરેલું છે ને ઉમેદવાર છે? એને કોંગ્રેસમાંથી છે લગભગ. પછી આ ભાઈને? હા, એ વોધાભાઈ. બરાબર. શેમાંથી ફોર્મ ભરેલું છે? એને આમ પાર્ટીમાંથી ભરેલું છે, સાવણામાંથી. આ ભાઈને? એ ભાઈને ન ઓળખું. આ ભાઈને? હા, દિનેશભાઈ શિયાળ. એને શેમાંથી ફોર્મ ભરેલું છે? એ બહુ ખબર નથી હો કેમાંથી ભર્યું. આ ભાઈને? હા, એને ઓળખું. અશોક બાપુ વકીલ, કોંગ્રેસમાંથી ભર્યું એને. કોંગ્રેસમાંથી ભરેલું છે. હા હા. તો આ ઉમેદવારો પાસેથી આપની શું અપેક્ષાઓ છે કે ભાઈ કયા કયા પ્રકારના ગામમાં કામ થવા જોઈએ? કામ તો દરેક થવા જ જોવે ને. કામ ન થાય તો કઈ કામનું નહીં ને. પણ અહીંયા તો શું છે કે બધા વાયદા દઈ દઈને ઘણા માણસો તો વયા જાય છે. કામ કરે તો જ થાય કાંઈક. તમારા ગામમાં રોડ રસ્તા ગટરના પ્રશ્નોનું કામ થયેલું છે? હજી અધૂરા ઘણા પડ્યા. તમારા ગામમાં ચૂંટાયેલા ઉમેદવારો પાસે તમે શું અપેક્ષાઓ રાખો છો? એની પાસે તો અમે એવી આશા રાખીએ કે ભાઈ આ કામ કરો, પણ કાંઈ બહુ ધ્યાન કોઈ કાંઈ દેતું નથી. ગોવા ઉતા જવાનો રસ્તો ક્યારે બન્યો હતો ને તેની અત્યારે કેવી હાલત છે? અરે એની હાલતની તો વાત શું કરો. લાગટ રોડ રસ્તા બધા હાવ ખરાબ ને કાયમી માટેના પંચર. ત્યારે આપણી સાથે અન્ય સ્થાનિક લોકો છે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું કે ચૂંટણીને લઈને શું કહેશો. તાલુકા પંચાયતની ચૂંટણી આવે છે, આપને ખ્યાલ છે? હા, આવે છે, ચાલુ છે પ્રચાર ને એવું બધું. હું આપણને બે ચાર ફોટા બતાવું, એ ફોટા ઉપરથી આપ કહેશો કે ઓળખો છો આપ એને? આ ભાઈને આપ ઓળખો છો? હા, સારી રીતે ઓળખું છું. શું નામ છે? અશોક બાપુ. કયા પક્ષ સાથે જોડાયેલા છે? કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલા છે. આ ભાઈને ઓળખો છો? આ ભાઈને આપણે નહીં ઓળખતા. આ ભાઈને? નહીં, એને પણ નથી ઓળખતા. કેવો પક્ષ છે? આ ભાઈને? હા, આ ભાઈને ઓળખીએ છીએ. શું નામ છે? આ ભાઈનું નામ છે દુલાભાઈ ભાલિયા. કયા પક્ષ સાથે જોડાયેલા? એ ખબર નથી આપણને. પછી આ ભાઈને ઓળખો? આ ભાઈને ઓળખીએ છીએ સારી રીતે. આ ભાઈ કોંગ્રેસમાં છે ને ભાજપમાંથી કોંગ્રેસમાં આવ્યા છે, કારણ કે ભાજપનું બહુ અતિશય એનું કામ નથી સારું, અને આ વિસ્તારમાં તો કોઈ ભાજપનો વિકાસ જ નથી કર્યો. કેમ કે મહુવાથી કોટડા સુધીનો રસ્તો હાવ બેકાર કરી નાખ્યો. બરોબર, અમારે એક દિવસે ને એક દિવસે મહુવા જવાનું હોય, તમે જોવો તો રસ્તા હાવ જેમ જેમ ખાડો આવે ને એમ ભાજપ સરકાર યાદ આવતી જાય, એમ કે આ ભાજપનું કામ, ભાજપનું કામ. એમ જરીએ વિકાસ નથી. તમે આમ રોહિસા જાવ તો કળસાથી રોહિસા સુધીનો રસ્તાનો વિકાસ નથી. કોઈ જાતનો આ સરકાર વિકાસ કરતી જ નથી. આ ભાઈને ઓળખો છો? આ ભાઈને ઓળખીએ છીએ, એ વધાભાઈ છે. કયા પક્ષ સાથે જોડાયેલા? આ ભાઈ આમ આદમી પક્ષમાંથી ફોર્મ રજૂ કરેલું છે. આ ભાઈને ઓળખો છો? આ ભાઈને હા ઓળખીએ છીએ. કયા પક્ષ? આ ભાઈ અપક્ષમાંથી ફોર્મ ભરેલું છે ને અશોકભાઈ કંટરિયા નામ છે એનું. આ ભાઈને ઓળખો? આ ભાઈને ઓળખીએ છીએ. આ ભાઈ દિનેશભાઈ શિયાળ છે, જે સદભાવના મંચ છે એમાંથી. આ ભાઈને ઓળખો? આ ભાઈને બહુ સારી રીતે ઓળખીએ છીએ. આ અશોક બાપુ છે, જે કોંગ્રેસમાંથી તાલુકા પંચાયતની કળસાની સીટમાંથી લડે છે અત્યારે હાલ. બીજું એ કહેવાનું કે સ્થાનિક પ્રશ્નો જે છે રોડ રસ્તા પાણીના, તો અગાઉના જે તે ઉમેદવારોએ કંઈ હલ કરેલા છે ને કેટલા પ્રશ્નો બાકી છે કે જે ગામને જરૂરિયાત હોય એવા? પ્રશ્ન તો જો કે બધા બાકી જ છે, કેમ કે બહુ કઈ કામ ખાસ થયા નથી. બરોબર, રોડ રસ્તા તમે બધા જોવો છો. તમે અત્યારે ગાડી લઈને આવ્યા છો, તમને ખ્યાલ જ હશે. એમાં મારે જવાબ દેવાની જરૂર ક્યાં છે? તમે બાઇક લઈને આવ્યો એટલે તમને ખબર જ પડી જાય ને રોડ રસ્તા બધું કેવું છે. એમાં ક્યાં મારે જણાવવાની જરૂર છે? આપ આપના પ્રતિનિધિ પાસે કયા કયા પ્રકારના કામ કરાવવા માંગો છો?
આપણે તો શું હોય કે જનતાને તો હું રોડ રસ્તા ને એવું બધું સારું મળી રહે એટલે બસ વિકાસ મળી રહે એટલે જરૂર, બીજું તો કાંઈ જરૂર નથી. આ વખતે કોનું પલડું ભારે લાગે છે તમને? આ વખતે તો અહીંયા આપણે છે આ વિસ્તારમાં કોંગ્રેસનું પલ્લું ભારે છે. જ્યાં જોઈને બધા એમ જ કહે છે કે આ વખતે ભાજપ નથી લાવી, કોંગ્રેસ લાવી છે. કેમ કે આ ભાજપ સરકાર છે એ ખેડૂત વિરોધી સરકાર છે, જે ખેડૂતોને અત્યારે ડુંગળીમાં માઠી અસર પહોંચાડી છે. કેમ કે 70-60 રૂપિયાના મણે ભાવ ડુંગળી લઈ જાય છે, જે લોકોને ખેડૂતને એટલી બધી નુકસાની ગઈ કે વાત કરવામાં. અને આ સરકાર કોઈ જાતની સહાય ખેડૂતો માટે કઈ વસ્તુ કરવા માટે તૈયાર નથી. આ ઉદ્યોગપતિની સરકાર છે અને આને ખેડૂતો સાથે કોઈ લેવા દેવા નથી. એટલે આ સરકારને હવે પરિવર્તન લાવી અને બીજી કોંગ્રેસ સરકાર બેહાડવી પડે. આપણી સાથે અહીંયા કળસાર ગામના સરપંચ જોડાયા છે, ત્યારે સરપંચને પૂછવાનો પ્રયત્ન કરીશું કે આ ચૂંટણી આવે છે, ખ્યાલ છે? જી. અને આ વખતે કળસાર જિલ્લા પંચાયતમાંથી તાલુકામાં અને જિલ્લામાં જે લોકોએ ફોર્મ ભર્યા છે તેમના ફોટા બતાવું છું. તેમાં તમે કેટલા જણાને ઓળખો છો? આ ભાઈને ઓળખો? હા, એ અમારા પોતાના કેન્ડિડેટ છે, અપક્ષ. અચ્છા, આ ભાઈને જી. શું નામ છે ને કયા પક્ષ સાથે સંકળાયેલા છે? એમનું દિનેશભાઈ નામ છે, સદભાવના મંચ સાથે સંકળાયેલા છે. આ ભાઈને હા, એ બાપુ છે, શું નામ છે? કોંગ્રેસ, અશોક ભારતી. આ ભાઈને કિશોરભાઈ પરમાર, કયા પક્ષ સાથે સંકળાયેલા? વીપીપી. આ ભાઈને મનીષભાઈ શિયાળ છે દિયાલથી, અને તેઓ આપમાંથી લડે છે. અને ગટરના કામો કેટલા બાકી છે ને કેટલા થઈ ચૂક્યા છે? અમે 10 મહિના થયા, હું પોતે સરપંચ છું અહીંનો, અને અમારે 10 મહિના થયા છે. તો મેન જે ગટરના ગામની અંદર ઇસ્યુ હતા, પ્રોબ્લેમ, એ અમે સોલ્વ કર્યા છે. અને બહુ સારી ગટરો લાઈન, 50 વર્ષનો સડો છે ગામની અંદર, એટલે મારે કામ કરવામાં થોડુંક પ્રોબ્લેમ છે. પણ આઈ વોન્ટ ટુ ફાઇટ અગેન્સ્ટ ધ મોશન ફોર ધ માય પીપલ્સ. બધા કામ પૂર્ણ કેટલા થયા છે અને બાકી કેટલા છે? અમે 3 કિલોમીટરનો સમસાણનો રસ્તો કલસારથી કર્યો છે. ગ્રાઉન્ડ બનાવ્યું છે યુવાનો માટે. 3.5 કિલોમીટરના ડિસ્ટન્સમાં અમે બોરિંગનું કામ કરી અને ગામમાં 10 થી 12 વર્ષનો પાણીનો પ્રશ્ન હલ કર્યો છે. આપના વિસ્તારમાં ચૂંટાયેલા ઉમેદવાર પાસે આપની કયા પ્રકારના કામ કરવાની અપેક્ષાઓ છે? અમારું 20 થી 22 હજારની વસ્તીનું ગામ છે. આમ તો સિટી ટાઈપ જ કહેવાય, પણ એકદમ લો લેવલનું ગામ અત્યારે લાગે છે કે ભાઈ અમારું ગામ એક સારામાં સારું રળિયામણું ગામ બને. અને હું પીડી લાઇટને માલિકને બી રિક્વેસ્ટ કરું કે તમારું વતન છે અને તમે અમને સપોર્ટ કરો, અમારી પંચાયત તમારી જોડે છે. અમુક એવા આક્ષેપો લાગેલા છે કે જિલ્લા પંચાયતની ગ્રાન્ટો ગયા વખતે જે આપેલી છે તે પંચાયત વાપરવામાં નિષ્ફળ ગઈ છે, તો તેના લઈને તમારે ભૂતકાળમાં શું થયું છે તેનો ક્યાંય ખ્યાલ છે? નહીં, હું નવો ચૂંટાયેલો સરપંચ છું, મને એ બાબતે ક્યાંય ખ્યાલ નથી. આપણી સાથે અન્ય એક તાલુકા પ્રમુખ, કળસાર તાલુકા પ્રમુખ જોડાયા છે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. શું કહેશો કાકા ચૂંટણીને લઈ? ચૂંટણીને તો એટલું હું કહેવા માંગુ, જોર એવું હોય કે જેનું જોર હોય એનું જ હોય, બાકી બીજા કોઈનું હોય જ નહીં. અને આ વખતે નવા જે ચૂંટાયેલા આવશે તેની પાસેથી તમારે કયા કયા કામોની અપેક્ષાઓ છે કે કયા કયા કામો કરશે? કામો તો હવે જેને હવને જે પાર્ટીને અનુકૂળ પડે ને કામ લાવે એવા કામ કરશે. સ્થાનિક પ્રશ્નો, કાંઈ સ્થાનિક સમસ્યાઓ કામને લઈને? સ્થાનિક પ્રશ્ન તો ઘણા હતા અને એ ઉકેલવાના જ હોય. આ સરપંચ આવતા કોઈ એક પણ પ્રશ્ન ઉકેલવા દીધો નથી. આપને ખ્યાલ છે? હાજી, ખ્યાલ. હવે મહુવા તાલુકા પંચાયત સીટ ઉપરથી, જે કળસાર ગામ તાલુકા પંચાયત સીટ ઉપરથી જે લોકોએ ઉમેદવારી કરી છે એ લોકોને હું તમને ફોટા બતાવું છું. એમાંથી આપ કેટલાને ઓળખો છો? આ ભાઈને ઓળખો છો? દિનેશભાઈ મગનભાઈ શિયાળ છે. આ ભાઈને? એ ભાઈ અશોકભાઈ ઉકાભાઈ જાદવ, કંટારિયા, શેમાંથી તાલુકા પંચાયત અપક્ષના ઉમેદવાર. આ ભાઈને? એ ભાઈ મનીષભાઈ કરીને છે, આમ આદમી પાર્ટીમાંથી. આ ભાઈને? એ જિલ્લા પંચાયતના આમ આદમી પાર્ટીના ઉમેદવાર. આ એમના તાલુકાના સભ્ય છે. એ માજી સરપંચ કળસારના અને અશોક પાઠી બાપુ છે. એ આમ આદમી પાર્ટીના તાલુકા પંચાયતના સદસ્ય ભાઈ વધુભાઈ ડોળસ છે. કોંગ્રેસમાંથી જિલ્લા પંચાયતના ઉમેદવાર ધીરાભાઈ
શિયાળ હા ભાઈ, એ દુલાભાઈ માજી પ્રમુખ, અત્યારે તો એમનો રાજીનામા તાલુકાના પ્રમુખ છે, દુલાભાઈ ભાલિયા સત્રાવાળા, શેમાંથી ફોર્મ ભરેલું છે? એ અપક્ષમાં ભરેલું છે. હવે અત્યારની ચૂંટણીમાં અત્યાર સુધીમાં કળસરના રોડ રસ્તા અને ગટરના કામોને લઈ કેટલા કામો બાકી છે અને કયા કયા કામો થયેલા છે? કામો તો અમે ગઈ ટર્મમાં પંચાયતની અંદર હતા ત્યારે ભારતીય બાપુ સરપંચ હતા, પણ અત્યારે જે નવા સરપંચ આવ્યા એમને રોડ રસ્તાના ઘણા સારા કામ કરેલા. અને બાકી કયા કયા કામો છે કે જે બાકી તો એ તો ગામ રોડ, રસ્તા, પંચાયતની અંદર પાણીના? એવું તો પાણીના અમુક પ્રોબ્લેમ તો હોય, મોટું ગામ છે તો પાણીના તો પ્રોબ્લેમ હોય, અમુક છેવાડાના જે કનેક્શન હોય ત્યાં સુધી પાણી પૂગે નહીં એવું બને, પણ જે કાંઈ હવે કામ બાકી છે એ તો પંચાયતને હેડે પીડ્યા હોય ને એના પ્લાન એસ્ટિમેટ ત્યાં હોય ને. હવે તમારી અપેક્ષાઓ નવા ઉમેદવારો પાસે કયા કયા કામો કરાવવાની છે? ગામમાં રોડ રસ્તા ગટર પાણીની વ્યવસ્થા વ્યવસ્થિત થાય અને જે કોઈ સત્તા ઉપર આવે આ કાર્ય કરે એના માટે તો બધા કરવાના જ છે એને, પણ અમારે એક આ રોડ થઈ જાય ને, ક્યાંથી ક્યાં સુધીનો? આ કોટડાવાળો રોડ એક થઈ જાય બહુ સુધી એટલે રેડી થઈ ગયેલું છે બધું. બીજું બધું કામ તો એનું કરવાનું ઈ કરે ઈ. કેટલા સમયથી આ રસ્તો નથી? રસ્તો કેટલાય સમયથી નહીં બન્યો, સીધો રોડ દેખાઈ ગયેલો છે. હા ખબર છે ને, તાલુકાની ને જિલ્લાની બે. આ વખતે જે લોકોએ ફોર્મ ભર્યા છે તેમના હું ફોટા આપને બતાવું છું. હા, હા. ઓળખો છો એમને? હા, ભાઈને ઓળખો છો? હું બતાવું. ઈ તો જયંતિભાઈ છે કે નહીં? જયંતિભાઈ નથી. નહીં, મને કોઈ જયંતિભાઈ છે એવું હા લાગે. ભાઈ, અબ્દુલ્લાભાઈ છે. શેમાંથી ફોર્મ ભરેલું છે? હવે ઈ મને ખ્યાલ ને, પણ પેલા ભાજપમાં હતા ઈ. હા ભાઈ, ભાઈ કળહારના છે, ઈ કોંગ્રેસમાં છે. હીરાભાઈ નામ છે, બહુ સારી વ્યક્તિ છે ઈ. હા ભાઈ, આ ઈ કળસારના છે, શું નામ છે? ઓધાભાઈ. એને શેમાંથી ફોર્મ ભરેલું છે? હવે ઈ ખ્યાલ ને ઉભા રહેલા છે. હા ભાઈ, આ ઓળખાણા નહીં. હા ભાઈ, આ ભાઈ એમાં શાળ છે, નામ શેમાંથી ફોર્મ ભરેલું છે? એને કનુભાઈ કોલી ભરેલું છે. હા ભાઈ, આ એ અમારા ગામના કળસારના બાપુ છે, હા, શેમાંથી ફોર્મ ભરેલું છે? એને કોંગ્રેસમાં ફોર્મ ભર્યું. હવે શું અપેક્ષાઓ રાખો છો તમે? શું કામ કરવાની અપેક્ષાઓ રાખો? અપેક્ષા તો શું રાખે, ખોટા બધા ગ્રાન્ટ ઉપાસ કરી ઘરના મકાનો બનાવે અને મોજ કરે. હમણાં એક અમારા મહણિયામાં જ્યાં સાલમાં ગામના બધા ખેડૂતોના ટ્રેક્ટરો જથા અને પછી એને ગ્રાન્ટો બધી નાખી દીધી પંચાયતમાં, તો ઓલા સેવાવાળાને તો હું સેવા જ કરવાની. એટલે આવા ખોટા આવા ઊભા કરીને લે છે બધા પાસેથી આ બધા નેતા. જે જૂના હતા એ લોકોએ કોઈ કામ કરેલા છે? હા, જૂના હતા એને તો ઘણું કામ કર્યું. રોડ રસ્તા ગટર રોડ બનાવ્યા, બધે ગટરું બનાવ્યું. આ રોની લાદી ઓલી સીટું નખાવ્યું જૂના એ તો. મોવાથી ઊંચા કોટડાનો રોડ છે એ ક્યારે બન્યો હતો ને એની હાલત કેવી છે? ઈ તો અત્યારે હાવ ખરાબ છે, એક જરાય હાલે એવું નથી. અમે ટ્રેક્ટર લઈને જઈએ તો પેટમાં પેસોટી ખહી જાય છે. આવનાર નવા ઉમેદવાર પાસે તમારી શું અપેક્ષા હોય? પણ નવા ઉમેદવારોને કોઈને બનાવવો જ ત્યાં રોડ. નવા ઉમેદવારોને તો બધાને ગ્રાન્ટો જ પાસ કરવી. કોઈને કઈ કરવું ને, અને મત જોતા હોય ત્યાં લગી આવે અને પછી કોઈ દીકરા હમુય જોતા ને.